ફાઇનલી મેં પણ મમ્મી પાસેથી શીખી જ લીધો. તો આજે આપણે એકદમ ઈઝી રીતે અને બજાર કરતાં પણ સરસ ને હેલ્ધી એવો મુખવાસ ઘરે બનાવવાના છીએ. તો મમ્મી બહુ અલગ-અલગ ટાઈપના મુખવાસ બનાવતા હોય. મેં હમણાં જ એક વિડીયો મૂકેલો હતો ગોટલીનો મુખવાસ. એ પણ મમ્મીએ શીખ્યો હતો. કારણ કે એમના ઘરે જ મેં ત્યાં ખાધો અને મને થયું કે લાવો હું તમારી સાથે આ રેસીપી શેર કરું. અને મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ મુખવાસ ઘરે બનાવીશ. તો ઘરે બનાવશો તો ટેસ્ટીની સાથે-સાથે હેલ્ધી પણ છે અને હાઈજીન આપણે મેન્ટેન કરતા હોય અને સાથે સસ્તો પણ પડશે. તો સૌથી પહેલા તો અહીંયા 2 વાટકી જેટલા તલ લીધેલા છે. તલને મેં પહેલેથી સાફ કરીને રાખેલા હતા અને અહીંયા આપણે 2 વાટકી તલ સામે 1 ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું આપણે અહીંયા મીઠું નાખવાનું છે અને 1 થી 1.5 લીંબુનો રસ નાખવાનો છે. તો આ રીતે વચ્ચે પહેલા ખાડો પાડજો, પછી હળદર, મીઠું અને લીંબુ સાથે થોડું પાણી એડ કરવાનું અને આ રીતે એક ડાયરેક્શનમાં ફેરવજો એટલે લમ્સ બિલકુલ નહીં રહે અને એકદમ એકરસ થઈ જશે. જો આ લિક્વિડ જેવું બન્યું. હવે ધીરે-ધીરે બધા તલને આપણે આ રીતે મિક્સ કરવાનું અને કોટિંગ કરી લેવાનું છે તલને. તો તલને તમે આ રીતે કરશો ને એટલે આપણે કેમ લોટ ભેગો કરીએ ને એ રીતે કરજો. એટલે બધા તલમાં ટેસ્ટ આવી જશે. તો આ રીતે કરવાથી સરસ તલ આપણા મિક્સ થઈ જશે જો. હવે આપણે એને સાઈડમાં રાખીએ. આ બધી પ્રોસેસ મેં રાતે કરેલી છે હું તમને કહી દઉં. અને આખી રાત આ રીતે જો ઢાંકી અને રાખી દેવાનું છે. એટલે 6 થી 7 કલાક માટે એને આ બધી વસ્તુને અંદર ચડવા દેવાની છે. એટલે એનો ટેસ્ટ વધારે સરસ ઉભરાઈને આવશે. હવે 1 વાટકી વરિયાળી, એની સામે અડધી ચમચી જેટલી હળદર અને થોડું એટલે કે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું. અહીંયા મેં 1/3 ટીસ્પૂન જેટલું મીઠું લીધેલું છે અને અડધા લીંબુનો રસ. તમે અડધાથી 1 લીંબુ નીચવી શકો અને થોડું પાણી નાખી આ રીતે ફરી આપણે મિક્સ કરી દઈએ. જેમ પહેલા કર્યું એ રીતે અને વરિયાળીને પણ આ રીતે સરસ ચડવા દઈશું. એટલે કે એકસરખી બધામાં ભળી જાય ને બધી વસ્તુ એ રીતે કરવાનું છે. હવે આ રીતે એને પાથરી દેવાની છૂટી-છૂટી. એને પણ ઢાંકીને હવે સાઈડમાં રાખી દઈએ. એ જ રીતે અહીંયા આપણે 2 ચમચી જેટલા અજમા લીધેલા છે. અજમાનો ટેસ્ટ આમાં બહુ સરસ આવતો હોય ને પચવામાં પણ બહુ સારા. એટલે જમીને થોડો તમે ખાશો ને આ મુખવાસ તો બહુ સારું રહેશે. સાથે નાની અડધી ચમચી જેટલી હળદર ને થોડું મીઠું નાખી, થોડું પાણી નાખીએ અને આ રીતે મિક્સ કરીએ. આમાં આપણે લીંબુ નાખવાની જરૂર નથી. અહીંયા થોડું મીઠું નાખવાનું એટલે તીખાશ આની કપાઈ જશે અજમાની. હવે એને ઢાંકીને રહેવા દઈએ. હવે બીજે દિવસે સવારે તડકે રાખવાનું છે. તો જો આખી રાત એટલે કે 6 થી 7 કલાક માટે તમારે આ રીતે રાખવાનું અને આ રીતે બધું ભળી જશે અને થોડો-થોડો ભીનો ભાગ હશે એટલે તડકામાં રહેશે ને તો એકદમ સરસ રીતે તલ, વરિયાળી અને અજમા સુકાઈ જશે. તો આને ફરી આપણે એકવાર મિક્સ કરી દેવાનું, ઉપર-નીચે કરી આ રીતે પાથરી દેવાનું છૂટું-છૂટું. તો હંમેશા આને થોડા પોળા વાસણમાં જ લેજો. હવે એ જ રીતે અહીંયા આપણે જે વરિયાળી લીધેલી છે એને પણ આપણે આ રીતે કરી દઈએ. તો જો એ થોડી નીચેથી ભીનો ભાગ છે, ઉપર સુકાઈ ગઈ છે. તો આપણે એકસરખી પહેલા આપણે મિક્સ કરી દેવાની. પછી એને ફરી આપણે છૂટી-છૂટી પાથરી દેવાની. તો બસ આને તડકો આપવો ખૂબ જરૂરી છે. નહીં તો મુખવાસ થોડા ટાઈમમાં બગડી જતો હોય છે. તો એકદમ સરસ તડકો આપવાનો એટલે ભીનાશ બિલકુલ નહીં રહે. એટલે કે ભીનો ભાગ એકદમ જતો રહેશે અને પછી તમે એને શેકજો. એટલે શેકાઈ જલ્દી જશે, ગેસ ઓછો બળશે આપણો અને ફટાફટ થઈ પણ જશે. તો જો અહીંયા મેં 2-3 કલાક માટે રાખ્યું હતું એટલે એકદમ સુકાઈ ગયા છે જો. તડકોય અમારે અહીંયા બહુ સરસ આવે મમ્મીને ત્યાં. એટલે બિલકુલ પ્રોબ્લેમ નહીં થાય. અને જો એકદમ સરસ અજમાય સુકાઈ ગયા છે. કારણ કે અજમા વધારે ભીના હતા. હવે આપણે બસ એક-એક કરીને બધી વસ્તુ શેકી લેવાની છે. અને હા, બધી વસ્તુ સાથે નથી શેકવાની. કારણ કે તલને શેકાતા ટાઈમ નહીં લાગે, અજમાને નહીં લાગે, પણ વરિયાળીને થોડો ટાઈમ લાગતો હોય છે. તો આ રીતે અલગ-અલગ આપણે શેકવાનું રહેશે અને એકદમ લો ફ્લેમ પર. તો લો ફ્લેમ પર જ એને શેકવાનું છે. જ્યાં સુધી તલમાંથી તડ-તડ અવાજ આવે ને ત્યાં સુધી શેકશું. એકદમ નથી શેકી દેવાના પણ ભેજ એકદમ દૂર કરી દેવાનો. એટલે થોડો છે ને શેકાશે ને જે રીતે એ રીતે તલ ઉડવા લાગશે એટલે તરત જ કાઢી લેવાના. બળવા બિલકુલ નથી દેવાના. હવે એ જ રીતે વરિયાળી શેકી લઈએ. તો વરિયાળીમાં પણ એકદમ સરસ સુગંધ આવવા મળશે. શેકાઈ જશે ને એટલે. અને એકદમ મોઢામાં નાખે ને તો આમ ક્રન્ચી લાગશે. એવું થાય ને એટલે એકવાર ટેસ્ટ કરી લેવાનું. પછી આપણે એને કાઢી લેવાનું. હવે બધી વસ્તુને આપણે મિક્સ કરતા જઈશું. તો જેમાં આપણે તલ નાખ્યા એમાં જ વરિયાળી અને અજમાને પણ આ રીતે શેકી લઈએ. હવે અજમાને શેકાતા ટાઈમ બિલકુલ નહીં લાગે. તો એને પણ આપણે આ રીતે કાઢી લઈએ. હવે અહીંયા આપણે એડ કરવાનું છે એ છે ધાણાદાળ, જે બહાર બજારમાં મળે છે એ જ મેં લીધેલી છે રેડીમેડ. તો 1 વાટકી જેટલી ધાણાદાળ લઈએ અને એને પણ લો ફ્લેમ પર શેકી લઈએ. આ ઓલરેડી શેકેલી જ છે, બહારની રેડી છે એટલે. પણ આમાં આપણે કઈ વસ્તુ નાખવાની જરૂર નથી. કેમ કે આ ધાણાદાળ પેકેટની જ છે એટલે આપણે આમ યુઝ કરી શકીએ છીએ. પણ થોડી શેકી લઈશું ને તો એનો થોડો પણ ભેજવાળો ભાગ હશે ને દૂર થઈ જશે.
હવે આપણે આ થોડો ઠંડો થાય ને એટલે આ રીતે ચાળણીની મદદથી ચાળી લેવાની છે. તો અહીંયા જે છે ને ઘઉં ચાળવાની ચાળણી હોય એ જ મેં લીધેલી છે. આ છે કે એ તમે શું કહો છો કમેન્ટમાં જરૂરથી કહેજો એને. હવે એનાથી આ રીતે કરવાથી નીચે મીઠું અને હળદરનો જે વધારાનો ભાગ હશે ને એ બધો દૂર થઈ જશે. તો જો આ રીતનું કરવું ખાસ જરૂરી છે એટલે મોઢામાં બિલકુલ નહીં આવે અને ટેસ્ટ અંદર તો સરસ જ આવશે. હવે તમારે આની અંદર બીજું કંઈ પણ એડ કરવું હોય તો તમે કરી શકો છો. પણ બાકી આપણો મુખવાસ તો રેડી થઈ ગયો છે. તો આને આપણે ઠંડો થાય ને એટલે એરટાઈટ કન્ટેનરમાં ભરી લેજો. આખું વર્ષ તમે ખાઈ શકશો. એકદમ ટેસ્ટી હેલ્ધી એવો મુખવાસ ફટાફટથી ઘરે બનશે. તો જો તમે લોકો ના બનાવતો તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને આમાં ગોટલી નાખવી હોય તો પણ નાખી શકો છો. જો તમને મુખવાસ ભાવતો હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.